જ્યારે પદ્મનાભદાસજી ભાગવત કરી રહ્યા હતા, મહાપ્રભુજી પધાર્યા અને વર્ણન કરતા હતા ત્યારે મહાપ્રભુજી કહ્યું, પદ્મનાભદાસ આ શ્લોક પર હજી આગળ કંઈક કહો. હજી થોડી વાર બોલ્યા. ફરી મહાપ્રભુજી કહ્યું, હજી કંઈક આગળ કહો. એમ 2-3 વાર થયું ત્યારે પદ્મનાભદાસે કહ્યું, જો સુખને કહી વો મેને કહી, હવે આગળ કંઈક હોય તો આપ કહો. અને મહાપ્રભુજી બિરાજ્યા અને એ શ્લોક પર કેટલા લાંબા સમય સુધી વર્ણન કર્યું. અને પછી પદ્મનાભદાસને કહ્યું, પદ્મનાભદાસ ये सब कहां से आयो? તમે કહ્યું સુખદેવજીએ કહ્યું બધું જ મેં કહી દીધું, તો આ બધું ક્યાંથી આવ્યું? ત્યારે હાથ જોડીને કહ્યું, અરે પોતાની કથા પોતે જ કરવા બેઠા હોય તો પછી બાકી શું રહે? આપ તો પોતે જ પ્રભુ રૂપ છો અને આપ આપની કથા કરો તો આપનું પુસ્તક તો બાજુમાં રહી જાય. વ્યાસ આશ્રમમાં પધાર્યા અને 1.5 શ્લોક યુગલ ગીત ઉપર જે વ્યાસજી સાથે ચર્ચા, એવા તો અનેકવિધ પ્રસંગો શ્રી ગુસાઈજી મહાપ્રભુજીના જોવા મળે. નૈન અરુબેન ને રસજુ છાય. ભગવદીઓનો સંગ ચાચા હરિવંશજીના વાર્તામાં આવે કે એમનો સંગ કોઈ કરે તો સંગમાં આવતાની સાથે એને ભગવત ભાવ જાગે, એવો એમનો ભાવનો પ્રભાવ. એકવાર ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા અને કહ્યું, જ્યારે આ ગામમાં તો કોઈ વૈષ્ણવ નથી. ત્યારે ગુસાઈજીએ કહ્યું, કદાચ ચાચાજી આ ગામમાં નહીં આવે. જો આવ્યા હોત તો ભક્તિના રંગે રંગાયા જ હોત કોઈ ને કોઈ. એટલે એ નહીં આવ્યા હોય તો જ અહીંયા કોઈ વૈષ્ણવ નથી. આવો ભાવ. તો આવી વાણી શ્રી યમુનાજીની કૃપાથી, કારણ કે યમુનાજી ઘણી વાર અંજલિમાં લોટીથી લઈએ, પ્રવાહમાં સ્નાન કરીએ, પણ ગુણગાન શ્રવણ કરતા કરતા પણ જ્યારે નેત્રોથી છલકાવા લાગે તો એ પણ પવિત્ર યમુનાજી. એ ઘણીવાર નેત્રોના ઘાટમાંથી એ છલકાતા હોય છે અને જ્યારે એ છલકાયેલા નેત્રોથી યમુનાજી એના બિંદુ આપણા હૃદયમાં પડે ને તો જન્મ જન્માંતરના કલ્મશો ત્યાં ધોવાઈ જતા. આ દર્શન શ્રી યમુનાજીના ગુણગાનના. અને એટલે આગળ ગાન કરતા કહું, વેદ પુરાણ તે બાત યહ અગમ હૈ और प्रेम को भेद को न पावे. વેદ પુરાણ થી આ કંઈક જુદું છે. કારણ કે વેદ પુરાણ આદિમાં જે વર્ણન છે એ જીવ માત્રના કલ્યાણ માટેનું છે. યમુનાજી તો આ બધાથી કંઈક પર છે. એ તો દૈવી જીવોના ઉપર કૃપા કરી ભગવત સંબંધ સંપાદન કરવા માટે પધાર્યા છે. પ્રેમ કો ભેદ કોવું ન પાવે. અને મૂર્તિમંત પ્રેમનું સ્વરૂપ શ્રી યમુનાજી, એને કોણ જાણી શકે? વ્યવહાર દુનિયા સમજી શકે છે, પ્રેમ સમજી શકતી નથી. અને દુનિયાને પ્રેમ જોઈતો નથી, એનો વ્યવહાર. એટલે જેને જે જોઈએ આપ. તમે તમારા પાડોશીને સાચો સ્નેહ કરતા હો કે અમને બહુ એના માટે લાગણી છે, પણ વર્ષે 2-4 વાર પણ પૂછવા ન જાઓ ને કે કંઈ પણ કામ હોય તો અમને કહેજો, અમે બાજુમાં રહીએ, બધું પેલા શું થાય, અમારા પાડોશી તો સાવ નકા. અને એનાથી ઊંધું, તમને જરાય ન ગમતો હોય, તમને ક્યાં બાજુમાં રહેવાય. 4 વાર જઈને રોજ કોને કાંઈ પણ કામ જ કહેજો, અમે બેઠા છીએ, પછી ભલે બેઠા જ રહેવાના હોઈએ. હીરો એટલો ખુશ થાય કે અમારા પાડોશી જેવું કોઈ. દુનિયાને વ્યવહાર જ સમજાય છે, એને પ્રેમ જોઈતો નથી હોતો, એને વ્યવહાર જોઈએ. તમે દિલથી કોઈને પ્રેમ કરો પણ એ કદર નહીં કરે, પણ તમે બુદ્ધિથી સારો વ્યવહાર કરશો તો તમારી બધે વાહવાહ થશે. અને ભગવાનમાં ઊંધું છે, કદાચ વ્યવહારમાં તમે ચતુર નથી પણ વિશુદ્ધ પ્રેમ તમારો છે ને તો ઠાકોરજી એ પ્રેમનો સ્વીકાર કરે છે. એટલે જેને જે જોઈએ આપવું. દુનિયાને વ્યવહાર જોઈએ છે તો દુનિયાને વ્યવહાર આપો, ભગવાનને પ્રેમ જોઈએ છે તો એને પ્રેમ આપો. એટલે કે દુનિયા જોડે પ્રેમ પૂર્વક વ્યવહાર કરો પણ પ્રેમ ભગવાન માટે રાખો. એટલે તો ભગવાને બુદ્ધિ અને હૃદય બંને આપ્યા છે. સંસાર માટે બુદ્ધિ આપી છે, ભગવાન માટે હૃદય આપ્યું છે. આપણે કરીએ છીએ ઊંધું, જ્યાં બુદ્ધિ લગાવવાની છે ત્યાં દિલ લગાવી દે, દુકાનમાં, ધંધામાં. અને સહેજ ધંધામાં ઊંધું સીધું થાય એટલે સીધી અસર હાર્ટ ઉપર થાય. એટલે ડોક્ટર એમ કે મહિનો રજા ઉપર જતા રહે. અરે એના માટે બુદ્ધિ છે જ. અને ભગવાને પોતાના માટે હૃદય આપ્યું છે. વૈષ્ણવે બુદ્ધિ એ રીતે વાપરવી કે મન બગાડવાનો વારો જ ના. બુદ્ધિથી એટલા ચતુર રહો, એવી સુંદર રીતે સંસારને સાચવો, બુદ્ધિનો ઉપયોગ કરી કે એ બુદ્ધિ જ દુનિયાને સાચવી લે અને હૃદય ઠાકોરજી માટે બચી જાય. પણ જેને બુદ્ધિનો સદુપયોગ કરતા નથી આવડતું એ દિલ બગાડી દે. અને એકવાર હૃદય બગડ્યું ને પછી મન ઠાકોરજીની સેવામાં નહીં લાગે. આ નિશ્ચિત વાત છે. એકવાર એ ઉદ્વેગો મનમાં આવ્યા ને પછી નહીં લાગે. એટલે ચતુર થવું વૈષ્ણવ. તો ઘણી વાર ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય.
તમે ભોળા છો તો ભગવાન મદદ, પણ તમે મૂર્ખામી જ કરવાના છો તો ભગવાન કે તારી મદદ હું શું કરવાનું? ભગવાન પણ મૂર્ખાઓની જવાબદારી નથી લેતા, ભોળાઓની લે છે. એટલે ભગવાને બુદ્ધિ એક 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. ભગવાને 3 વસ્તુ આપી, હૈયું મસ્તક ને હાથ. એટલે આ બુદ્ધિ ને સંસાર અને હૃદય ભગવાન. તો કહ્યું પ્રેમ કો ભેદ કો ન પામે, કારણ કે આ પ્રેમ એવું ગૂઢતમ તત્વ છે કે એને કોઈ સમજી શકતું નથી અને પ્રેમ સમજાવાય પણ નહીં. તમે કોઈને સ્નેહ શુદ્ધ હૃદયથી કરો એ તમે સમજાવી ન શકો. પ્રેમ, કૃષ્ણ, આનંદ, રસ આ બધા એવા છે ને, એની વ્યાખ્યા ન હોય, એની તો અનુભૂતિ હોય. તમે અહીંયા ઉત્સવમાં આનંદ કરીને જાઓ ને તમને કોઈ મળે, હવે તો બહુ આનંદ આવ્યો, કેવો આનંદ, બહુ આનંદ આવે, અરે કેવું પણ કહેતો કરે, પણ તમે વર્ણન કરો, પણ જેટલી અનુભૂતિ હોય એટલું વર્ણન ન કરી શકો. પણ એ આનંદ અનુભવ્યો છે. એમ પ્રેમ પણ એવો છે. પ્રેમ છિપાયા ના છિપે, જાગટ પરગટ હોય, મું કછું બોલે નહીં તો નૈન દેત. મોઢેથી ન બોલો તો આંખોથી વહેવા લાગે, પણ પ્રેમનો સ્વભાવ છે પ્રગટ થવું. અહીંયા કહ્યું કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા, સોઈ શ્રી વલ્લભ કુલ શરણ આવે. અને શ્રી યમુનાજીની જેના પર કૃપા થાય એ શ્રી વલ્લભના શરણે આવે. તમે જ્યારે બ્રહ્મ સંબંધ લેવા આવ્યા, તમને એમ હતું પેલા પુષ્ટિ માર્ગ સમજી લઉં, બધા ગ્રંથો વાંચી લઉં, બધું સમજી જાઉં, પછી બ્રહ્મ સંબંધ લેવા જઈશ. આવું કોઈ ખરું અહીંયા? આપણે તો કે કોઈને સાસુ લઈ ગયા, કોઈને પાડોશી વૈષ્ણવ લઈ ગયા, કોઈને વડીલોએ લેવડાવ્યું, કોઈ માએ મમ્મીએ લેવડાવ્યું, કોઈ બહેનપણીએ લેવડાવ્યું. એ મમ્મી, સાસુ કે બહેનપણી નહીં, એ સમયે એની ભીતર યમુનાજીએ પ્રવેશ કર્યો અને લીલાની સખીને પકડી અને તમને ઠાકોરજીને સન્મુખ ઠાડા કરી દીધા. આ કોઈ વ્યક્તિ નિમિત્ત હશે, પણ જ્યારે બ્રહ્મ સંબંધ લેવા જાઓ છો ત્યારે માધ્યમ વ્યક્તિને યમુનાજી બનાવે છે. કરનારા તો યમુનાજી જ હોય છે, કારણ કે એની કૃપા વગર પ્રભુ સાથેનો સંબંધ સંભવ નથી. એ તો યમુનાજીની જ પ્રેરણા છે કે આ લીલાથી વિકુટા પડેલા જીવને ફરી પ્રભુ સાથે સંબંધ સંપાદિત કરે. એટલે 3 સંબંધ હોય જીવના, એક બ્રહ્મ સંબંધ, લીલા સંબંધ અને ભાવ સંબંધ. ક્યાંક બ્રહ્મ સંબંધનો સંબંધ હોય, ક્યાંક લીલાનો સંબંધ હોય. લીલામાં ક્યાંક કોઈનો પરિચય નથી. વાર્તામાં કેવો આવે છે કે કોઈનો પણ કોઈનો મેળાપ થાય એટલે વાર્તામાં એમ લખ્યું કે આનો લીલામાં આ સંબંધ હતો એટલે ભૂતલ પર મળ્યા. તો તમે ભૂતલ પર કોઈ વૈષ્ણવ સાથે મળો છો, એ પણ કોઈ ભૂતલની કર્મોના ઋણાનું બંધ નથી, એ લીલાનો સંબંધ છે. અને ત્રીજું ભાવ સંબંધ. સમાન ભાવ હોય, આ ભાવના સખી પ્રગટ થયા, સદભાવ રૂપ છે એવા શબ્દો આવે તો સમાન ભાવનો પણ એક સંબંધ. આવા અનેક પ્રકારના ઘણા ગૂઢતમ ચર્ચાઓ પણ છે. પણ કહત શ્રી ગોવિંદ યમને કી જા પર કૃપા, સોઈ શ્રી વલ્લભ કુલ શરણાય. યમુનાજીની કૃપા થાય એ જ વલ્લભના શરણે આવે, એમ કહીને આગળ ગાન કરતા 10 દર્શન કરાવે. યમુનાજી શું આપે? ચરણ પંકજ રેણુ. ચરણની રજ. કોની ચરણની રજ? યમુનાજીમાં કઈ રજ છે? તો કે આટલી રજ યમુનાજીમાં બિરાજે છે. એક ઠાકોરજીના ચરણની રજ, બીજું ગોપીજનોના ચરણની રજ, નિત્ય પનઘટમાં જલ ભરવા એમ ગોપીજનો આવે છે. ત્રીજું રોજ ઠાકોરજી ગાયોને પાવા માટે આવે એટલે ગોરજ. આ 3 રજ અને ગોપીજનોને આટલી રજ શ્રી યમુનાજીના તટમાં બિરાજે છે. ચરણ પંકજ રેણુ એટલે કે કેવળ ઠાકોરજીના ચરણની રજ નથી, આટલી રજો શ્રી યમુનાજીના તટ પર છે. એટલે યમુનાજીના તટની રજનો મહિમા અતિ 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 માનવામાં આવે છે. અને એટલે પણ સેવા પણ જ્યારે પધરાવો ત્યારે એક વિવેક યા ભાવ એવો રાખી શકાય કે જલ કરતા રજની પણ મહત્તા આપણે ત્યાં વધારે છે. તો યમુનાજીના તટના રજની સેવા પણ કરી શકાય. પણ એમ જોવા જાઓ તો કોઈ પધરાવવા કમ્પલસરી નથી. ઘણી વાર લોકોને એમ થાય ઠાકોરજી પુષ્ટાઈને પધરાવો તો બાજુમાં મહાપ્રભુનું સ્વરૂપ પધરાવવાનું, આ બાજુ લોટીજી પધરાવવાના, ત્યારે જ તમારું મંદિર કમ્પ્લીટ થાય. અને ફોટામાં જોયું હોય ને શ્રીનાથજી, આ મહાપ્રભુજી, આ યમુનાજી, આવું કોઈ કમ્પલસરી નથી. આપણે ત્યાં મંદિરમાં ઠાકોરજીની સાથે જ બધા બિરાજે જરૂરી નથી. ત્યાં પ્રાચીન તમે જૂના વૈષ્ણવનું જોશો તો બી ઠાકોરજી બિરાજતા હોય, કારણ કે પ્રભુમાં જ મહાપ્રભુજી પણ છે અને યમુનાજી પણ છે.
હા, આપણે ઉપર ઠાકોરજીને આખો દિવસ ન બિરાજી શકતા હોય, બંધ થાય તો ત્યાં મંદિરની ઉપર અને સાથે બિરાજી છે, એમાં કોઈ ખોટું નથી, પણ એ કમ્પલસરી નથી, ફરજિયાત નથી. ત્યાં ઉપર પણ પધરાઈ શકાય. મંદિર નાનું હોય, ઘણી વાર નાનકડા મંદિરમાં બહુ ભરી દો તો પછી પાછું જગ્યા જ ન રહે અને કાંઈ વિશેષ બીજું મનોરથ સજાવટ ન કરી શકો, તો તમે મંદિરની આસપાસ ઉપર બહાર ત્યાં પણ પધરાવી શકો. તો યમુનાજી માં એમના પ્રવાહમાં જો યમુનાજી ને ઠાકોરજી શ્રીનાથજી, યમુનાજી નો વર્ણ મેઘ શ્યામ છે, કાળા વાદળ જેવા, અને શ્રી ઠાકોરજી નો વર્ણ એ રક્ત શ્યામ છે. શ્રીનાથજી બાનું મૂળ સ્વરૂપ જો તો લાલાશ જેવું કાળું છે અને યમુનાજી નું કાળાશ જેવું છે. આ બંનેની શ્યામલતાનો પણ એક ભાવ છે. ચરણ પંકજ રેણુ, સૌથી પહેલા ઠાકોરજીના ચરણની રચના. આ વ્રજ મંડળમાં ઠાકોરજીના સૌથી પહેલા ચરણ સ્પર્શ કોઈએ કર્યા હોય તો શ્રી યમુનાજી. કારણ કે જ્યારે વસુદેવજી ઠાકોરજીને ટોપલામાં લઈને પધરાઈને આવે છે, આપણે કથા બધા જ જાણી છે, વિસ્તાર નથી કરતો, અને જ્યારે યમુનાજીના પ્રવાહમાં આવે છે ત્યારે યમુનાજી ઉછાળા લઈ 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 ઉપર ઉભરાઈ રહ્યા છે અને હવે તો વસુદેવજીને થયું કે જાણે હું ડૂબી જઈશ. અને ત્યારે ઠાકોરજીએ ધીમે રહીને પોતાના ચરણ બહાર પધરાવ્યા અને જ્યાં ચરણોનો સ્પર્શ થયો શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. સૌથી પહેલા તો રોક્યા ઠાકોરજીને કે જાઓ છો ક્યાં, શેના માટે જાઓ છો? પ્રભુ કહે અરે અહીંયા મારું સામર્થ્ય છે, અહીંયા અવતાર લીલા, અને ત્યાં વ્રજમંડળમાં તો માધુર્યનું દાન કરવા જાઓ, ત્યાં કેવલ માધુર્યનું દાન કરીશ. અચ્છા, તો માધુર્યનું દાન કરવા જાઓ છો તો આપણા ઐશ્વર્યો લઈને કેમ જાઓ છો? તો ઐશ્વર્યોને રાખું ક્યાં? તો કહ્યું કે મારામાં પધરાવી દો. અને ઠાકોરજીના જેટલા ઐશ્વર્યો હતા એટલે 8 ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજે છે. એની પણ યમુનાટકની ટીકાઓમાં ખૂબ ચર્ચા છે. તો એ ઠાકોરજીએ ચરણોનો સ્પર્શ કરાવી પોતાની ભીતર જે ઐશ્વર્યો હતા એ યમુનાજીમાં પધરાવી દીધા અને કેવલ માધુર્ય લઈને ઠાકોરજી વ્રજમાં પધાર્યા. અને પાછા જ્યારે અક્રૂરજી લઈને આવ્યા ત્યારે પુનઃ એ ધારણ કરીને અવતાર લીલા કરવા માટે ઠાકોરજી પધાર્યા. કહેવાનો મારો અર્થ, પહેલા ચરણોનો સ્પર્શ કોઈ વ્રજમાં કર્યો હોય તો યમુનાજીએ કર્યો છે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેઈ. યમુનાજી એ રેણુ આપે છે. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન. મહાપ્રભુજીનું છેલ્લું નામ સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના ચરણોની રજ જ સર્વસ્વ ધન જેના માટે છે એવા ભક્તોથી સેવાયેલા મહાપ્રભુ. કારણ કે આપણે ત્યાં ચરણનો જેટલો મહિમા છે એના કરતા પણ અધિક મહિમા એ ચરણ રજનો કર્યો છે. આપણે કે મહાપ્રભુની કૃપાથી બધા દુઃખ, અરે ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવઃ. કેવલ એમના રેણુનું સ્મરણ, ચરણની રજનું સ્મરણ કરી લો ને તો એ સમગ્ર ચિંતાઓ સમાપ્ત થઈ જાય. એવું રેણુની મહત્તા છે. યમુનાજીમાં રજનો મહિમા તો છે, રેણુર મધુર. મહાપ્રભુજી પણ મધુરાષ્ટકમાં કહ્યું, જેવા માધુર્ય યુક્ત ઠાકોરજી એવા જ માધુર્ય યુક્ત આ રજ. કારણ કે રસથી આપ્લાવિત છે એવી રજ છે. તો એની મહિમાની ઘણી ચર્ચા કરી શકે. કલયુગ જીવ ઉદ્ધારને કારણ, અને આ કલયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે કાટત અબ ધાર પેગી. એટલે જ યમુનાજીનું એક નામ છે કાલિંદી. કાલિંદીનો અર્થ એવો કરવામાં આવે, કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. જે પાપના પર્વતોનું ખંડન કરી નાખે એ જ કાલિંદી છે. જે કલયુગના દોષો છે એ પર્વત જેવા છે અને જેને એ પર્વતોને ખંડ ખંડ કરી નાખે એ જ કાલિંદી છે. એટલે કલયુગ જીવ ઉદ્ધારન કારણ કાટત અવધાર. એવું નામ યમુનાજીનું છે. આ કલયુગ કરે છે શું? કલયુગના 3 લક્ષણ છે બહુ મહત્વના. કલયુગનો પહેલો પ્રભાવ છે, લક્ષણ છે ક્લેશ. કલયુગમાં કોઈ ને કોઈ પ્રકારથી જીવ પોતાના જીવનમાં ક્લેશ ઉભા કરી લે અને ક્લેશ આવવાના જ. આ કલયુગનો પ્રભાવ છે, આ સમયનો પ્રભાવ છે. અને જે કાળનો પ્રભાવ હોય ને એનાથી બચવું બહુ અઘરું. કાલ કરાલ કૃષ્ણ ભક્તાન બાધતે. હરિદાસજી કહે કાલ કરાલ છે પણ કૃષ્ણ ભક્તને બાંધી શકતો નથી. બીજું કલયુગનો પ્રભાવ લક્ષણ અવિશ્વાસ.
જે આખી જિંદગી આપણા માટે ઘસાઈ જાય એના પર પણ ભરોસો આપણને ના હોય. અવિશ્વાસનો યુગ એ કલયુગ છે. જલ્દી વિશ્વાસ કોઈના પર માણસને બેસતો નથી. મતલબ વિશ્વાસ એ સતયુગનું લક્ષણ છે. અવિશ્વાસ. અને ત્રીજું વિપરીતતા, અસંગતતા, ઊંચું નીચું, ક્યાંક બધાને કોઈને ઘણું મળે, કોઈને કાંઈ ન મળે, બધે અસંગતતા લાવે. આ કલયુગનો પ્રભાવ. અને આ કલયુગની હોશિયારી શું છે? એની ચતુરાઈ એ છે કે કલયુગ તમને એવું બતાવશે કે પાપ કરે છે બધા સુખી છે અને સારું કરે બધા દુખી છે. આવું એક આભા મંડળ ઊભું કરે. હોતું નથી આવું, પણ આવું ઊભું કરીને ચતુરાઈ શું કરે? આપણા હાથમાંથી પાપ પુણ્ય છૂટવી. એમ લાગે આ પુણ્ય કરવાથી કઈ નહીં થાય, પાપ કરો ને મજા કરો, એવું એક માહોલ ઊભો કરે. અને પાપી લોકો પુણ્ય છોડે એનો વાંધો નથી. ધર્મની ગ્લાનિ ક્યારે થાય? સજ્જન વ્યક્તિઓને ધર્મ પરથી વિશ્વાસ ઉઠવા લાગે ત્યારે ધર્મની હાનિ. સજ્જન વ્યક્તિઓ, ધાર્મિક પુરુષો, એમને ભગવાનની વાણી, ધર્મ ગ્રંથ, આચાર્યોના ઉપદેશ, આ બધામાં અવિશ્વાસ પેદા થાય. એના આ બધાથી કઈ નહીં થાય, હું ખોટું કરીશ, હું પાપ કરીશ, બીજાનું લઈ લઈશ તો જ મને મળશે. આવ્યું એક આભા મંડળ કલયુગ ઊભું કરે. અને આમ ઊભું કરી પાપ માટે પ્રવૃત્ત જીવને કરે. અને જેણે યમુનાજીનો આશ્રય લીધો છે એ યમુનાજી જ આ કલયુગના પ્રભાવમાંથી ઉગારી શકે. કલયુગ જીવ ઉદાહરણ કારણ કાટત અબ ધાર પહેની અને પ્રાણપતિ પ્રાણ સુત આએ ભક્ત હિત અને સકલ સુખ કી તુમજુ હે જુશ્રેની. અને યમુનાજીનું નામ લેતા કહ્યું કોણ આવ્યું છે જીવ પર કૃપા કરવા માટે? તો કહ્યું કે પ્રાણપતિ શ્રી વલ્લભ, પ્રાણના પતિ, અને પ્રાણસુત એટલે મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી. આ એ ભક્તન હિત પધાર્યા છે, ભક્તોનું હિત કરવા માટે. નિસ્સાધન જન હિત કરવા શ્રીનાથ વિઠ્ઠલાજી. આ કલયુગમાં કલયુગના પ્રભાવથી બચાવવા માટે, ઉગારવા માટે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી પધાર્યા છે. અને જ્યાં આપણે મહાપ્રભુજી અને ગુસાઈજીનું ઉચ્ચારણ કર્યું નામનું, ત્યાં જ પૂજ્ય પિતૃચરણ અને